તમે તેમને જુઓ તો લાગે પણ નહીં, તેઓ એક સામાન્ય ગૃહિણી જેવા દેખાય. હું છેલ્લા 35 વર્ષથી તેમને જોઈ રહ્યો છું. તેમનામાં કોઈ બદલાવ નથી. એ પહેલા જેવા હતા, આજે પણ તેવા જ છે. પરંતુ સાચું કહું તો તમે એમના જીવન કવનને ભણો, પડો અને જુઓ કે એક સ્ત્રી આણંદના બજારમાં બેસે, ભરપૂર જવાની હોય, વિધવા અવસ્થા હોય, ઘરની જવાબદારી હોય, સાસુ સસરાની જવાબદારી હોય, બાળકોને ઉછેરવાના હોય અને ધંધો સંભાળવાનો હોય. ત્રિવિધ નહીં, ઢગલા મોર જવાબદારી વચ્ચે કડે ધડે રહેવું, ધંધો વિકસાવવો, પરિવારને સાચવવો, પોતાને સાચવવા અને કુટુંબને આગળ લઈ જવું, એ બહુ ઓછા કરી શકે છે. ચોક્કસ હું તમને બતાવું ઘણી બધી મહિલાઓ, રામી પરિવારોની મહિલાઓ કે જેઓ ફૂલોનો વ્યવસાય કરે છે. આણંદમાં ઘણી જગ્યાએ તમને મહિલાઓ બેઠેલી જોવા મળશે. તમે નવારામજી મંદિર પાસે જાઓ, તમે ભાથીજી મંદિર પાસે જાઓ, તમે વિદ્યાનગર રોડ ઉપર જાઓ, ટાઉન હોલ નજીક જાઓ, ગામે ગામ જાઓ, ઘણી બધી મહિલાઓ ફૂલોનો વ્યવસાય કરે છે. તેમનો પારિવારિક ધંધો છે અને તેઓ તે ચલાવી રહ્યા છે. તેમાં નવાઈ જેવું કશું જ નથી, પરંતુ નવાઈ ત્યાં જ બને છે જ્યાં મેનેજમેન્ટનો જબરજસ્ત પરચો જોવા મળે. હું જે મહિલાની વાત કરું છું તેનું નામ છે સરલાબેન રાજુભાઈ રામી. દોસ્તો, આણંદ શહેરની ટૂંકી ગલી જ્યાં પૂરી થાય છે અને એમરી હોસ્પિટલની દિવાલ શરૂ થાય છે, ત્યાં આગળ જય અંબે ફ્લાવર માર્ટ નામની દુકાન છે. એ દુકાન રાજુભાઈએ ભાડે લીધી હતી. વર્ષો પૂર્વે રાજુભાઈ ચલાવતા હતા. તેમના લગ્ન સંખેડા ગામના સરલાબેન સાથે થયા. સરલાબેન પરણીને આવ્યા અને લોટિયા ભાગોળ, જ્યાં એમનું પારિવારિક મકાન હતું, ત્યાં સાસુ સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેવા લાગ્યા. 2 દાયકા દરમિયાન તેમને 3 દીકરા થયા: પિન્ટુ, રવિ અને નાનો દીકરો. 3 દીકરા સ્કૂલે જતા હતા. 20 વર્ષ વીત્યા. 2001ની સાલ આવી. રાજુભાઈ 35 વર્ષની વયે મૃત્યુ પામ્યા. સરલાબેનની વય ત્યારે 31-32 વર્ષ. એકદમ આપ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ થઈ ગઈ. સાસુ સસરાને સંભાળવાનું, ભર બજારમાં દુકાને બેસવાનું અને દુકાન ચલાવવાની, બાળકોને ઉછેરવાના. આ ઉપરાંત રાજુભાઈના બહેનો તથા અન્ય પારિવારિક વ્યક્તિઓના સામાજિક પ્રસંગો સાચવવાના, ધાર્મિક પ્રસંગો સાચવવાના, ઘર ચલાવવાનું, કમાવાનું, બાળકોની દેખરેખ રાખવાની. કોઈ પણ મહિલા તૂટી જાય તેવો આ સમય હતો. પણ સરલાબેન તૂટ્યા નહીં. તેઓ મક્કમ રહ્યા. પારિવારિક ધંધાને કારણે તેમને ગજબની સૂઝ હતી. તેમણે નક્કી કર્યું, આ ધંધો હવે હું ચલાવીશ. મોટા દીકરા પિન્ટાને તેમણે સ્કૂલમાંથી ઉઠાડી દીધો અને ધંધે બેસાડી દીધો. તેઓ જાતે સવારે 7 વાગે આવે અને મોડી 7 સુધી બેસે. દીકરો પિન્ટુ 5 વાગે આવી જાય, દુકાન ખોલે. માતા 7 વાગે આવે એટલે તે ઘરે જાય, નહીં તો ફરી પાછો આવે. આ તેમનો રોજનો ક્રમ. સરલાબેન કબૂલ કરે છે, ચોક્કસ અમે બધો જ માલ બરોડાથી મંગાવીએ છીએ. તેના તમામ વ્યાપારીઓ અમારી પડખે રહ્યા. કહ્યું, કોઈ ચિંતા ના કરશો, ભલે રાજુભાઈ નથી, નાણાંની તકલીફ હોય, માલના પૈસા ન આપશો, અમે ઉધાર રાખીશું, ફરી ચૂકવજો. ધીમે ધીમે ગાડી પાટે ચડવા લાગી. સરલાબેને નક્કી કર્યું, ક્યાં સુધી ઢસરડા જ કરવા, શા માટે એક બિઝનેસ વિમન ન બનવું. અને તેઓ ચોક્કસ એક ધંધાકીય, એક બિઝનેસ વુમન બનીને બહાર આવ્યા. દોસ્તો, તેમનો એક જ સાદો નિયમ હતો: દરેકને સારી રીતે બોલાવવા, કારીગરો સારામાં સારા રાખવા, નિયત સમયે માલ આપી જ દેવો. ઓર્ડરના પૈસા લોકો પહેલાં આપે છે તો તેમને એક પણ મિનિટ બગડવી ન જોઈએ. 7નો સમય છે, 7:15 વાગે માલ તૈયાર કરી દો. માણસ આવે, એક પણ મિનિટ બગડવી ના જોઈએ. તેને તૈયાર માલ આપી દો એટલે લઈને ચાલી જાય. પૈસા બાકી છે, નથી, જવા દો. મૃત્યુનો પ્રસંગ છે, પૈસા ખૂટે છે, જવા દો. આ સિદ્ધાંત તેમણે અપનાવ્યો. તેમને ત્યાં સુખડના હાર અને મૃત્યુની વિધિના લગભગ બધી જ વસ્તુઓ ત્યાંથી મળે છે. વર્ષોથી તેમણે આ ક્રમ જાળવી રાખ્યો છે. તેમણે જે નિયમ બનાવ્યો છે તે નિયમમાં તેઓ સહેજ પણ આગા પાછી થતા નથી. પૈસા નથી, કોઈ વાંધો નહીં, જવા દો.
દુઃખદ કે સુખદ કોઈ પણ પ્રસંગે ક્યારેય અડચણરૂપ નહીં બનવું. દરેકને સમયસર માલ આપવો, જોઈએ તેટલો માલ આપવો, જે જોઈએ તે બનાવી આપવું. તેઓ જ્યારે આ ધંધામાં પતિ પછી આવ્યા તે વખતે આણંદ બસ સ્ટેન્ડમાં 3 દુકાનો ચાલતી હતી. આ સિવાય આણંદ શહેરની અંદર બીજી 8 ઘરગથ્થુ દુકાનો ચાલતી હતી, જેઓ પોતાની આજુબાજુના લોકોના માલને પૂરો પાડતા હતા. અને તેની વચ્ચે સરલાબેને આગળ વધવાનું હતું. તેઓ વધતા ગયા. ધીમે ધીમે ધંધા ઉપર તેમણે એટલી બધી હથોટી મેળવી લીધી કે આખા આણંદમાં તેઓ 1 નંબર પર પહોંચી ગયા. છેલ્લા 2 દાયકાથી તેઓ નંબર 1 ઉપર છે. ટૂંકી ગલીમાં પહેલાં તેમની દુકાન હતી, તે દુકાન બંધ કરી તેઓ જય અંબેવાળા વિસ્તારમાં આવી ગયા અને છેલ્લા 2-2.5 દાયકાથી તેઓ અહીંયા દુકાન સંભાળી રહ્યા છે. દોસ્તો, ટૂંકી ગલીની બાજુમાં ઈંડાવાળાની દુકાન છે. એ દુકાનની આજુબાજુ 4 દુકાન તેમણે ભાડે લીધેલી છે અને પૂજાવાનો અને બીજો સામાન તેઓ ત્યાંથી વેચે છે. આ ઉપરાંત ગાડીઓ શણગારીની, મૃત્યુ પામ્યું હોય મુસ્લિમ કે ખ્રિસ્તી વ્યક્તિ ત્યારે ચાદરોની જરૂર પડે, ફૂલોની ચાદરો તેમના સિવાય કોઈ સારી બનાવી શકતા નથી. ક્રોસનું નિશાન તેમના કારીગરો જ બનાવી શકે છે. આ ઉપરાંત આખા આણંદમાં ગુલદસ્તા જોઈએ તો તમારે જય અંબે ફ્લાવર માર્ટમાં જવું પડે. તહેવારો દરમિયાન ઘણા લોકો રોજીરોટી માટે શહેરભરમાં ઉમટી પડે છે અને ફૂલો લઈ બેસી જાય છે. તેમ છતાંય સૌથી વધુ માલ સરલાબેનના ત્યાંથી જ વેચાય છે. તેનું કારણ છે તેમની વિશ્વસનીયતા અને સારી વસ્તુઓ આપવાની. દોસ્તો, તેમના 2 દીકરા છે, રવિ અને તેનાથી નાનો. આ બંને દીકરા માટે વલ્લભ વિદ્યાનગર કે જે સૌથી મોંઘું છે ત્યાં તેમણે 2 સરસ દુકાનો ઊભી કરી છે. વિદ્યાનગર પોલીસ મથક જવાના રસ્તા ઉપર રોડ ટચ જે દુકાન છે તે સરલાબેનની છે અને તે સરલાબેને પોતાની જાત મહેનતથી જ ઊભી કરેલી છે. આ સરલાબેનની તાકાત છે. એક મહિલા શું કરી શકે તેનું જીવતું ઉદાહરણ સરલાબેન છે. હું MBA એટલે કે બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને પણ કહું છું, જ્યારે મળે ત્યારે કે દોસ્તો, મેનેજમેન્ટ શીખવું હોય તો સરલાબેન પાસે જાઓ. સરલાબેનનું મેનેજમેન્ટ એટલું અદ્ભુત છે. તેઓ ઈચ્છે તો પુષ્કળ લહેર કરત, પૈસા વાપરત, પણ એમણે તેવું કર્યું નથી. તેમણે ઘરને સાચવ્યું, દીકરાઓને ભણાવ્યા, ગણાવ્યા અને સરસ દુકાનવાળા કર્યા. પોતે આજે એકદમ સાદું જીવન જીવી રહ્યા છે. અત્યાર સુધી તેઓ લૂંટ્યા ભાગોળ રહેતા હતા. ત્યાર પછી મોટા દીકરા માટે તેમણે ગણેશ ચોકડીએ મકાન લીધું. નાના બંને દીકરાઓને માટે પણ અલગ મકાનો કર્યા અને પોતે ટૂંકી ગલીની નજીક આવેલ વ્યાસ ફળિયામાં વસવાટ કરી રહ્યા છે. દીકરાઓને તેમણે સ્વતંત્રતા બક્ષી છે, ધંધાને વિકસાવ્યો છે અને આજે આ ઉંમરે પણ તેઓ ધંધા ઉપર પૂરેપૂરું ધ્યાન આપે છે. ધંધા દીકરાઓ ચલાવે છે, પરંતુ તેની ઉપર બારીકાઈથી નજર રાખવાનું કામ આજે પણ તેમણે છોડ્યું નથી. જેના કારણે આજે પણ તેમની દુકાન આણંદમાં નંબર 1 છે અને આવનારા દાયકાઓમાં પણ નંબર 1 રહેશે તેવું સંચાલન તેમણે જડ બેસલાક ગોઠવ્યું છે. તેમના કારીગરો પણ સરસ છે, જે આજે પણ તેમને વળગી રહ્યા છે અને છોડીને જતા નથી. એ જ તેમની તાકાત છે. સવારે 5 વાગે દુકાન ખોલે અને રાત્રે 10 વાગે બંધ થાય તેવું બરોબર માળખું તેમણે ગોઠવેલું છે અને આજે પણ તે યથાવત છે.